ફ્રેન્ડ્સ આ રીતે આપણા પોટેટો મેશર વાળા જે મિશ્રણ છે, લાઈક તમે જે પોટેટો મેશર માટે યુઝ કરતા હોય એને આ રીતે થોડું પ્રેસ કરી અને આ રીતે ચોખ્ખા થોડા જે આપણા કૂક થયા છે ને એને આ રીતે થોડા મેશ કરી દેવાના. આપણે દરેક બધા ચોખા મેશ નથી કરવાના ફ્રેન્ડ્સ, આપણે થોડાક ચોખા મેશ કરવાના છે કે જે આપણી ઘીને સરસ એવો ક્રીમી ટેક્સચર આપશે. આ રીતે તમે જોઈ શકો છો કે હું બે બધા ચોખા મેશ નથી કરી દીધા. તો ફ્રેન્ડ્સ આ રીતે આહાહાહા સરસ મજાની ખીર રેડી થઈ ગઈ છે. એને હાલ 2-3 મિનિટ પૂરતી આપણે એને કૂક કરીશું. એમાં થોડા ઉપરથી પિસ્તા એડ કરી દઈએ.